ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે 460 જેટલા ઉમેદવારોનું છે તે પ્રથમ લિસ્ટ છે તે બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ગોંડલ તાલુકાના 11 ઉમેદવાર એટલે કે 2 જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ છે તે જાહેર કરવામાં આવ્યા હતા. આપણી સાથે જિગીષા પટેલ જોડાયા છે. શું કીધું જિગીષાબેન? 9 ઉમેદવારો તાલુકા પંચાયત અને 2 ઉમેદવારો જિલ્લા પંચાયતના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં તમારી રણનીતિ શું છે? સૌથી પહેલા તો હું કહું ને તો અમે અહીંયા છે ને કોઈ રાજકારણ કરવા નથી આવ્યા, એટલે કોઈ રણનીતિ છે જ નહીં. મેં પહેલેથી કીધું છે, જ્યારથી ગોંડલમાં આવી છું ત્યારથી કીધું છે કે અમે મુદ્દાસરની રાજનીતિ કરવાના છીએ, અને મુદ્દાઓ જે છે તમને બધાને બતાવ્યા છે, મારા સોશિયલ મીડિયામાંથી પણ બતાવ્યા છે કે ગોંડલની અંદર, તાલુકા આખાની અંદર દરેક જગ્યાએ રોડ રસ્તાના એટલા પ્રોબ્લેમ છે, નદીમાં એટલી લીલ પથરાઈ ગઈ છે, એટલી જગ્યાએ ગાંડીવેલનો સામ્રાજ્ય છે, સારું પીવાનું પાણી નથી મળતું, કચરાના એટલા બધા ઢગલા છે. એટલે ખાસ તો આઝાદીની બીજી લડાઈમાં અમારે પહેલા તો લોકોના મૂળભૂત જે અધિકારો છે ને એના માટે લડવાનું છે. કેટલા ઉમેદવારો જાહેર કરવામાં આવે છે અને નામ શું છે? તાલુકા પંચાયતમાંથી 9 અને જિલ્લા પંચાયતમાંથી 2 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. અને ખાસ કરીને મારું કહેવાનું એટલું છે કે આ વખતે પાર્ટીએ ગોંડલ તાલુકાની અંદર મહિલા ઉમેદવારોને વધારે પ્રાધાન્ય આપ્યું છે. એના માટે હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આરતીબેન જેતાણી છે મોવિયા જિલ્લા પંચાયતમાંથી, શ્રુતિબેન મોણપરા છે એ દેડી જિલ્લા પંચાયતમાંથી ઉમેદવાર છે, અને એની સાથે એની જે ટીમ છે જિલ્લા પંચાયત વાઇઝ એ પણ એટલી જ મજબૂત છે અને મજબૂતાઈથી કામ કરશે. આવનારા દિવસોમાં હજુ પણ કેટલા લોકો ઉમેદવારો તમારા ગોંડલ તાલુકા અને શહેરમાં કરવામાં આવશે? અમે દરેક સીટ ઉપરથી ઉમેદવાર ઉભા રાખીશું અને મજબૂતાઈથી ઇલેક્શન લડવાના છીએ. અને આ પહેલી યાદી જાહેર કરવાનું એક કારણ એ પણ હતું કે અમે લોકો બતાવવા માંગીએ છીએ આ ભ્રષ્ટાચારી ભાજપને કે આ વખતે લોકો સમજી ગયા છે કે તમને અહીંથી જાકારો આપવાનો છે, ને એટલા માટે ઉમેદવારો થનગની રહ્યા છે. લોકો પણ ઈચ્છે છે કે હવે પરિવર્તન આવે. ગોંડલમાં એવી વાત હતી કે આવનારા દિવસોમાં એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ એક સાથે એટલે કે ગઠબંધન કરીને લડશે, તો હવે શું ગઠબંધન કરશે? પ્રદેશમાંથી જે પ્રમાણેનો આદેશ આવશે એ પ્રમાણે અહીંયા અમે મહેનત કરીશું. ચૂંટણી આવશે એટલે કે લોકો પાસે જાશો, લોકો પાસે કયા કયા મુદ્દાઓ તમે મત માંગશો? લોકો અમને સામેથી એના પ્રશ્નો લઈને અમારી પાસે આવે છે, અને કોઈ પણ વાત કરું કે રોડ રસ્તાની વાત છે કે ગટરની વાત છે કે પાણીની વાત છે, સ્વચ્છ પાણી અહીંયા પીવા નથી મળતું, રોડ રસ્તા ઉપર તમને જ્યાં જાઓ ત્યાં કચરાના ઢેર ઢગલાઓ, ગંદકી, રોગચાળો, આ બધા વસ્તુના લીધે ગોંડલ તાલુકાની જે જનતા છે ને એ ત્રાહીમામ છે. અને ખાસ કરીને જે ગુંડાગર્દી અહીંયા જે છે, અને કહેવાય ને કે ભૂમાફિયાઓ, જમીન માફિયાઓ જે છે એ લોકોનો જે પ્રમાણેનો ત્રાસ છે એ મુદ્દા માટે અમે લોકો લડી રહ્યા છીએ. અને આગામી દિવસોમાં કદાચ જનતા અમને સર્વોપરી માની અને જીતાડે તો મજબૂતાઈથી લડશું. જો અમને ક્યાંયથી જાકારો મળશે તો પણ અમે અહીંયા લડવાના છીએ અને મજબૂતાઈથી ઉભા રહેવાના છીએ. આ હતા જિગીષા પટેલ, જેના દ્વારા જણાવવામાં આવ્યું કે લોકો પાસે જઈ અને ગંદકી સહિતના અનેક મુદ્દા ઉપર છે તે મત માંગીશું. હવે જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં કેટલા ઉમેદવાર આમ આદમી પાર્ટીના જીતે. ક્રિસ પટેલ, નવજોન ન્યૂઝ, ગોંડલ. વૈષ્ણવજન તો તેને કહીએ જે